ફ્રીજની અંદર આપણે ટ્રેની અંદર પાણી ભરીને મૂકીએ છીએ ડીપ ફ્રીઝરમાં, અને ડીપ ફ્રીઝરમાં પાણી ભરીને મૂકીએ છીએ તો ટ્રેના જે ચોકઠા છે એની અંદર સ્ક્વેર સ્વરૂપની અંદર બરફના ટુકડાઓ પેદા થાય, પાણી ઠરી જાય અને બરફ બની જાય. વાડકો મૂકે તો વાડકા જેવો આકાર મળે, તપેલી મૂકે તો તપેલી જેવો આકાર મળે, અને વાંકું ચૂકું કંઈ મૂકીએ પ્લાસ્ટિકનું રમકડું તો એ બરફનો આકાર વાંકો ચૂકો થાય. કેમ? તો કે એનો આકાર બદલાય છે. આ પાણી પોતાનું સ્વરૂપ બદલે છે. અને કેવું બદલે મિત્રો, કે બરફનો ટુકડો જો તમે કોઈને છૂટ્ટો મારો તો માથું ફૂટી જાય, અને ટનબંધી પાણી રેડો તો કાંઈ થાય નહીં. ક્યારે વિચાર કર્યો આપણે? રૂપાંતરમાં કઈ શક્તિ પ્રગટ થાય? બરફનો ટુકડો મારો તો બુલેટની જેમ વાગે, અને લોટો ભરીને પાણી રેડો તો અભિષેક થાય. પાણી તો પાણી જ છે. વિજ્ઞાનમાં જેને H2O કહેવામાં આવે છે એ H2O પાણી છે, પણ રૂપાંતરથી એની શક્તિમાં ફેર પડે છે. ઘોડો તો ઘોડો જ છે 4 પગનો, પણ સામાન્ય કાળો ઘોડો અને કલ્કીનો ઘોડો એ 2 ઘોડા વચ્ચે તફાવત છે. કાળો 4 પગનો કલ્કીનો ઘોડો એ બ્રહ્માંડની શક્તિ છે, જેના ઉપર માત્ર ને માત્ર બ્રહ્માંડનો સ્વામી સવાર થઈ શકે, બીજા કોઈની તાકાત નથી કે ઘોડા પર બેસી શકે. એવું સાધન માત્ર 4 પગનો ઘોડો નહીં, આખી બ્રહ્માંડની ભુવનેશ્વરીની 4 ડાયમેન્શનની શક્તિ મહેશ્વરી, મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતી એ આપણી સમક્ષ આ માતાજી તરીકે પ્રગટ થઈ.